કોઈ અંતર એવું નથી કે જેમાં ભગવાન ન હોય, પરંતુ બલિહારી વહ ઘટકી જાગટ પરગટ વન. પરંતુ એ વ્યક્તિ ધન્ય છે કે જેના હૃદયમાં દેવ પ્રગટ થઈ જાય, પ્રબોધ થાય. જેમ પ્રત્યેક લાકડામાં અગ્નિ તો છે જ, પરંતુ એ લાકડા ઉપર તપેલીમાં દાળ ચોખા ભેગા કરીને મૂકીએ તો ખીચડી તૈયાર ન થાય. લાકડામાં અગ્નિ છે, પરંતુ એ અગ્નિ પ્રગટ થવો જોઈએ, તો જ આપણું કાર્ય થાય. પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી. તો દરેક લાકડામાં અગ્નિ છે, પરંતુ અગ્નિ ઉપર પાણી મૂકવાથી એ ગરમ ના થાય. લાકડા ઉપર પાણી મૂકવાથી પાણી ગરમ ના થાય, પણ લાકડામાં રહેલો અગ્નિ પ્રગટ થાય ત્યારે પછી કાર્ય બને છે. એમ આપણા બધામાં ભગવાન છે, પરંતુ મોટે ભાગે દેવ શયન છે. ભગવાન પોતે પડેલા છે, પરંતુ જ્યારે આપણે આવા વ્રત તપ ભક્તિ વગેરે કરીએ ત્યારે એ ભગવાનનો પ્રબોધ એટલે કે દેવ આપણા અંતરમાં જાગે છે. આપણને અનુભવ થાય છે કે ભગવાન મારી ભેગા છે. તો આવી પ્રકારનો આ દેવ પ્રબોધિની એકાદશીનો પર્વ છે. આવા શુભ દિવસે આપણા સંપ્રદાયની અંદર ઐતિહાસિક અને અલૌકિક પ્રસંગ એક બન્યો છે. શ્રીજી મહારાજને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી તે પ્રસંગ છે. સંવત 1857ની કાર્તિક સુધી એકાદશીએ અને અંગ્રેજી કેલેન્ડર અનુસાર જોઈએ તો 28 ઓક્ટોબર 1800ના દિવસે પીપલાણા ગામમાં રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષિત કર્યા. તો મહારાજનો આ દીક્ષા દિન છે. ભગવાનને તો દીક્ષા લેવાની કોઈ જરૂર નથી, એ વગર દીક્ષા લીધે પણ એમનું જીવન એવું અનેક સદગુણોથી દીક્ષિત જ હોય છે. પરંતુ જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તેઓ આ લોકના કર્મને ક્રમને અનુસરતા હોય. જેમ માણસ પોતે બધી પ્રકારે આ રીતે આ લોકની ક્રિયાઓ કરે એમ ભગવાન પણ કરે છે. અને એટલા માટે શ્રીજી મહારાજે પણ આ પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કરી. અને દીક્ષા જ્યારે એમને આપવામાં આવી એ આ કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ પ્રબોધિની એકાદશીનો દિવસ હતો. અને એનું વર્ણન કરતા આપણા ગ્રંથોમાં લખ્યું છે કે દીક્ષા લીધી ગુરુ થકી પૂર પીપલાણે સારે પ્રબોધિની દિને જન સર્વ જાણે. પોતાના ગુરુ પાસેથી નીલકંઠ સ્વામીએ દીક્ષા લીધી તો એ દિવસ આ સારે પ્રબોધિની જન સર્વ જાણે. પ્રબોધિની એકાદશીનો પરમ પવિત્ર દિવસ હતો. અને એ વખતે ધાર્યું નામ શ્રી સહજાનંદ, નારાયણ મુનિ નામ સ્વચ્છંદ. મહારાજે પોતે આ બે નામ પોતાના ગુરુ થકી ધારણ કર્યા. એક તો મહારાજને દીક્ષા આપીને એમનું પ્રથમ નામ એ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી પાડ્યું. કારણ કે શ્રીજી મહારાજનો આનંદ એ સહજ હતો. એ કોઈ ઉપકરણો ઉપર એટલે કે સાધનો ઉપર, કોઈ વાતાવરણ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર, કોઈ પદાર્થ કે વસ્તુ ઉપર આધારિત નહોતો. માણસનો મોટા ભાગનો આધાર આનંદનો એ કંઈક વસ્તુ ઉપર હોય. જો સારી અને ઓઢવા પહેરવાની, ખાવા પીવાની, હરવા ફરવાની વસ્તુ મળે તો એ રાજી થાય, એ ન મળે તો એ ઉદાસ થઈ જાય. તો આપણું સુખ, આપણો આનંદ એ વસ્તુઓ ઉપર ઘણીવાર આધારિત રાખતો હોય, ઘણીવાર વ્યક્તિઓ ઉપર આધારિત હોય. જેની સાથે એને બનતું હોય, ફાવતું હોય એનો સંગ મળે તો માણસ રાજી થાય. પરંતુ જેની સાથે કોઈ એવું જામતું ના હોય અને એનો સંગ થાય, એની બાજુ બેસવાનું આવે એને વળે પાછું ચેન્જ ના પડે. ભલે હોલ એર કન્ડિશન હોય પણ તો એમાં એને ઉકળાટ થાય. તો આપણું સુખ ઘણીવાર વ્યક્તિઓ ઉપર આધારિત હોય, ઘણીવાર વસ્તુઓ ઉપર આધારિત હોય, ઘણીવાર વાતાવરણ ઉપર આધારિત હોય. એવું વાતાવરણ હોય તો એમાં માણસનું મન પ્રફુલ્લિત થઈ જાય, પરંતુ કંઈક વાતાવરણમાં પલટો આવે તો વળી પાછો એ ઉદાસ થઈ જાય. એટલા માટે આપણો આનંદ એ સહજ આનંદ નથી. આપણો આનંદ એ નિરપેક્ષ આનંદ નથી, એબ્સોલ્યુટ હેપીનેસ નથી, સાપેક્ષ છે, અપેક્ષા છે. પરંતુ શ્રીજી મહારાજ કેવા હતા તો એમના જીવનની અંદર કોઈનો આધારની આનંદમાં વર્તાના 16મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે અમે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં એટલું સુખ આવે છે કે 14 લોકની સંપત્તિ એ ત્રણકડા તુલ્ય ભાષે. 14 લોકની સંપત્તિ પણ
મહારાજને ભગવાનના સુખ આગળ તણખલા તુલ્ય તો કે એમને આનંદ મેળવવા માટે કોઈ આ પ્રકારના બાહ્ય ઉપચારો ઉપકરણોની જરૂર નહોતી. એટલે રામાનંદ સ્વામી એમનું નામ સહજ આનંદ પાડ્યું. જુનાગઢની અંદર નીલકંઠ વર્ણી વિશે મહારાજ પધાર્યા અને એ વખતે ત્યાં એમને સદાવ્રતમાંથી દીક્ષા લીધી, પરંતુ જમવા બેસે તે પહેલા તો જુદી જુદી 17 જગ્યાએથી ઉઠાડવામાં આવ્યા. તેમ છતાં પણ મહારાજનો આનંદ એ મોડો ન પડે, એમના જીવનની અંદર કોઈ ઉદાસીનતા ના આવે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, પણ આવું એમનું અપમાન થયું, પણ અપમાનની અંદર પણ આનંદિત અવસ્થામાં. તો આ રીતે મહારાજનું આ જીવન જોઈને એમનું નામ રામાનંદ સ્વામી આવું સહજાનંદ પાડ્યું હશે. એ પોતે પોતાના સુખે જ સુખ્યા છે, કોઈ બીજાના સુખ એની ઉપર એમના સુખનો આધાર નથી. આવી પ્રકારે એ સહજાનંદી સાધુતા અને આનંદ જે આપણી ગુણાતીત પરંપરાની અંદર પણ આપણને જોવા મળે છે કે આપણા ગુણાતીત ગુરુઓ એમના જીવનમાં પણ સુખ દુઃખ આવે, માન અપમાન થાય, પરિસ્થિતિ સમ વિષમ થાય, શરીરમાં રોગ આવે જાય, કોઈ પણ પરિસ્થિતિ હોય પણ એ અખંડ આનંદની અંદર રહેતા હોય. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું કે સુખપાલમાં બેસીને ભગવાન ભજીનું એવું કરી મૂક્યું. હવે એ જમાનામાં એમના પાસે ક્યાં સુખપાલ હતી. સ્વામીએ પોતે એમના ઉપદેશમાં કહ્યું કે અમે જયારે જુનાગઢ મંદિર કરવા માટે ગયા ત્યારે પાણા વડે પાણો ભાંગતા, એટલે કે પથ્થર સાથે પથ્થર અપાડીને એને તોડવા, કારણ કે કોઈ ઓજાર પણ કરવા હથોડી વગેરે મળે નહીં, તો આવી મુશ્કેલી. પછી સ્વામી કે મહારાજે રાજા રમણ દેવને મંદિરમાં પધરાવ્યા તો વર્ષો સુધી દાળ ને રોટલાનો થાળ કરતા. ભગવાન પોતે દાળ રોટલા જમતા, તો સેવકને પાસે કંઈક બીજી આઈટમ આવવાની છે, તો જમવામાં પણ આવી મુશ્કેલીઓ. તો એમના જીવનની અંદર આ રીતે જીવન જીવવાની પરિસ્થિતિ આપણે જોઈએ તો પણ ઘણી અગવડ હતી, છતાં પણ સ્વામી બોલ્યા કે સુખપાલમાં બેઠા છે. તો જો એ સહજ આનંદમાં હતા. એકવાર સ્વામી પોતે આ રીતે સમયો કરવા માટે ચરોતરમાં પધાર્યા અને ત્યાં આગળ ભર સભાની અંદર એમનું સખત અપમાન થયું. સ્વામીના શબ્દોમાં કહીએ તો 76 મેઘ વરસે એમ અપમાનની ઝડી વરસી. અને સ્વામી બોલ્યા એક સંતની આગળ કે આના કરતા તો વધ કર્યો હોત તો સારું હોય, આના કરતા તો વધ કરી કાઢ્યો હોત તો સારું. એવું અપમાન, કારણ કે સંભાવિત ચાકીર્તિ મરણાદ અતિરિચ્ય છે. આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એના માટે અપમાન છે, એના કરતા તો મરણ વધારે સારું, એવું લખવામાં આવ્યું. તો આટલું બધું સ્વામીનું અપમાન થયું, પણ પછી જયારે અપમાન કરનારા બધા શાંત પડ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તો એ જ સભાની અંદર મહારાજના મહિમાની કથા વાર્તા ચાલુ કરી દીધી.